સીતારામ બધાને. હું મુકુંદ પાનખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, જિંદગી આપણી છે. મિત્રો, જિંદગીને સારી રીતે જીવવી હોય ને તો આ એક વાત એને યાદ રાખી લેવાની કે આપણને જે કંઈ પણ મળ્યું ને એ ભગવાને ઘણું બધું આપ્યું છે એવું માની અને આગળ જીવવાની. ખરેખર જીવન છે ને ઘણું બધું સરળ થઈ જશે અને લાઈફ પણ જીવવાની ઘણી બધી મજા આવશે. અને જિંદગી મિત્રો આપણી છે તો ડિસિઝન એ મિત્રો આપણા હોવા જોઈએ. કોઈના ભરોસે બેસી રહેવા કરવા કરતાં આપણે કેમ જિંદગીમાં આગળ વધવું ને આપણે ડિસાઈડ કરી લેવાનું. કેમ કે ગમે તે થાય કરવાનું તો આપણે જ છે. લાઈફમાં ગમે એવા ચેલેન્જ આવે સામનો કરતો રહેવાનો, હિંમતથી આગળ વધતું રહેવાનું, ક્યારેય ગિવઅપ નહીં કરવાનું મિત્રો. લાઈફમાં ગમે એવું થાય અને ના કોઈના અભાવમાં જીવો ના કોઈના પ્રભાવમાં જીવો. જિંદગી આપણી છે તો આપણે પોતાના સ્વભાવમાં જીવવી જોઈએ. અને આપણી નિયત છે ને જિંદગીમાં હંમેશા સાફ રાખવી જોઈએ. અને કોઈ પણ કામ કરવું હોય ને તો પૂરા દિલથી કામ કરવાનું, પૂરેપૂરી આપણી મહેનતથી કામ કરવાનું. પછી રિઝલ્ટ જે આવે ને એને સ્વીકારવાનું. કુદરત કરશે ને એ આપણું સારું જ કરશે. અને જિંદગીમાં ક્યારેય અફસોસ નહીં કરવાનો. જે કાંઈ પણ ઉપરવાળો આપણને આપે ને એ આપણને જે લાયક હોય ને આપણે એના એ જ આપે છે, બીજું નથી આપતા. તો લાઈફને એને હરેક મોમેન્ટને એન્જોયને કરીને જીવવું જોઈએ. કારણ કે લાઈફ ઘણી સારી છે મિત્રો, લાઈફ જીવવા જેવી છે. આપણા ડિસિઝન આપણે પોતે લેવા જોઈએ. ને મિત્રો, જિંદગી સહેલી નથી મિત્રો, કોઈ માટે સહેલી નથી. આપણી ધરતી ઉપર જ્યારે જ્યારે ભગવાને જન્મ લીધો, ઉદાહરણ તરીકે શ્રી રામ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન, કોઈ પણની લાઈફ તમે જોઈ લ્યો, એને બધાને પરેશાની, મહેનત, દુઃખ, દર્દ બધું આવ્યું હતું. તો આપણે બધા તો માનવ છીએ મિત્રો, તો આપણને તો તકલીફ આવવાની, પણ એનો હસતા મોઢે સામનો કરવો ને એ કૃષ્ણ ભગવાનની લાઈફમાંથી શીખવા જેવું છે. કારણ કે તકલીફ આપણને હંમેશા એને મિત્રો એક નવો રસ્તો બતાવે છે. ને અઘરી જિંદગી આપણી છે ને હોય ને મિત્રો, એ આપણી ઇમ્યુન સિસ્ટમ છે ને એને સ્ટ્રોંગ કરવા આવે છે. આપણે જોવાનું મિત્રો, ઝૂંપડીમાં નાની ઝૂંપડી હોય ને એમાં જે બાળકો રહેતા હોય ને શિયાળામાં, એને ગમે એવી શરદી હોય ને તો એ એમને આટા ફેરા કરતા હોય, પણ છતાં એને કાંઈ નથી થતું. અને આપણા બાળકો હોય ને એ ઘરમાં રજા ઉઠીને સૂતા હોય તો એને શરદી થઈ જાય. કારણ કે જેટલી વધુ તકલીફ આવે ને મિત્રો એટલા તમે એને તે તમને મજબૂત બનાવે. જેટલો વધુ સંઘર્ષ એટલા તમે મજબૂત બનો છો. એટલે હંમેશા એને પેશન્સ રાખવું, જે મળશે એ સારું મળશે. અને જે કંઈ પણ ગોલ હોય ને એના માટે મહેનત કરતી રહેવાની. બસ ધીરે ધીરે આગળ મહેનત કરતી રહેવાની. અને સપના આપણા હે ને મિત્રો, મહેનત પણ આપણે પોતે જ કરવી પડશે. અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ કે જિંદગી એ બીજું કંઈ પણ નહીં પણ ઈશ્વરે આપેલી ભેટ છે, એક યાત્રા છે. તો સારા કર્મ કરતા રહો, પોતે ખુશ રહ્યો, બીજાને ખુશ રાખો અને એકબીજાને હિંમત આપતા રહો. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, મારા પેજને પણ ફોલો અને શેર કરજો અને કોમેન્ટ પણ કરજો કે વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. ને જો જીવન આપણું છે ને મિત્રો, તો મહેનત, ડિસિઝન જે લેવા છે ને આપણે જ લેવાના છે. એ રીતના જીવનમાં આગળ વધો અને કુદરતે જે કંઈ પણ આપણને આપ્યું ને એમાં ખુશ રહીને જિંદગી જીવવાની. થેન્ક યુ ઓલ ઓફ યુ.